તો આ તરફ વાત ભરૂચની અંકલેશ્વરની કરીએ, જે અંકલેશ્વરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અંકલેશ્વર શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં હાલ તો પાણી ભરાયા છે અને તેના કારણે લોકોની મુશ્કેલી વધી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘર સુધી હાલ પાણી પહોંચી ચૂક્યા છે। આ તરફ સંજયનગરમાં પાણી ભર્યાતા જનજીવનને પણ અસર પહોંચી છે। તો નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના વોર્ડની આ દશા આપ જોઈ લો। જો નગરપાલિકાના પ્રમુખ જ્યાં રહેતા હોય ત્યાં આ પ્રકારની સ્થિતિ હોય તો નીચાણવાળા વિસ્તારોમાં કયા પ્રકારની સ્થિતિ હશે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે। તો આ તરફ વાત ભરૂચની અંકલેશ્વરની કરીએ, જે અંકલેશ્વરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અંકલેશ્વર શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં હાલ તો પાણી ભરાયા છે